ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. વ્હીકલ ટેસ્ટિંગ એન્ડ હોમોલોગેશન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 7 એક્ટિવ એન્ડ પેસિવ સેફ્ટીની અંદર આજે આપણે પેસિવ સેફ્ટી વિશે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા હતા. તો આજના લેક્ચરમાં એક્ટિવ સેફ્ટી વિશે ચર્ચા કરીશું અને તેમનું કમ્પેરિઝન પણ જોઈશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કમ્પેરિઝન બિટવીન ધ એક્ટિવ સેફ્ટી ફીચર્સ એન્ડ પેસિવ સેફ્ટી ફીચર્સ. તો સૌથી પહેલા ડેફિનેશન જોઈ લઈએ. ધ એક્ટિવ સેફ્ટી સિસ્ટમ આર સિસ્ટમ ધેટ આર ઓલવેઝ એક્ટિવ. They use an understanding of the state of vehicle to both avoid and minimize the effect of crash. એક્ટિવ સેફ્ટી સિસ્ટમ જે છે તે એક પ્રકારની સિસ્ટમ છે કે જે હંમેશા એક્ટિવ મોડ ઉપર હોય અને તેની અકસ્માત એક્સિડન્ટને ટાળવાની સંભાવના અને તેને ઘટાડવા માટે, એક્સિડન્ટને અવોઇડ કરવા માટે, મિનિમાઇઝ કરવા માટે વ્હીકલની સ્થિતિની સમજનો ઉપયોગ કરે છે. જ્યારે પેસિવ સેફ્ટીની અંદર જોવા જઈએ તો પેસિવ સેફ્ટી સિસ્ટમ આર ધોઝ સિસ્ટમ which remain passive until they become active. They become active only when a collision happen. પેસિવ સેફ્ટી છે તે એક પ્રકારની સેફ્ટી સિસ્ટમ છે કે જે ત્યાં સુધી સક્રિય ન થાય કે જ્યાં સુધી તેને એક્ટિવ ન થઈ હોય, અને તે માત્ર એક્ટિવ ત્યારે જ થાય છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું કોલિઝન એક્સિડન્ટ બન્યો હોય. અલ્ટરનેટ નેમની અંદર જોઈએ તો પ્રાઇમરી સેફ્ટી અથવા તો ડ્રાઈવર આસિસ્ટન્સ સેફ્ટી એક્ટિવ સેફ્ટીની અંદર, જ્યારે સેકન્ડરી સેફ્ટી જે છે તે સેકન્ડરી સેફ્ટી છે અને તેને ક્રેશ વોર્થી સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પર્પસ બંનેમાં જોઈએ તો એક્ટિવ સેફ્ટીના અંદર છે ટુ એસિસ્ટ ઇન ધ પ્રિવેન્શન ઓફ ધ ક્રેશ, એટલે કે અકસ્માત ટાળવામાં મદદ કરે છે. પેસિવની અંદર જોઈએ તો પ્રોટેક્ટ એક્યુપમેન્ટ ડ્યુરિંગ અ ક્રેશ, એટલે કે ક્રેશ થયા બાદ તેની અંદર જે લોકો બેસેલા છે તેને સેફટી પ્રોવાઈડ કરે. એક્ટિવ ક્યારે થાય તો કે એક્ટિવ પ્રાયર એક્સિડન્ટ ટુ એન, એટલે કે જ્યારે કોઈ પણ એક્સિડન્ટ થાય ત્યાં સુધી તે કન્ટિન્યુઅસ એક્ટિવ જ મોડમાં હોય છે. અને પેસિવ સેફ્ટીમાં જોઈએ તો એક્ટિવ ડ્યુરિંગ એન એક્સિડન્ટ, એટલે કે જ્યારે એક્સિડન્ટ થયો હોય તો ત્યારબાદ પેસિવ સેફ્ટી જે છે તે એક્ટિવેટ મોડની અંદર આવી જતી હોય છે. એક્ઝામ્પલ હવે બંને વિશે જોઈએ તો એક્ટિવની અંદર પહેલા જોઈએ તો છે ગુડ વિઝિબિલિટી ફ્રોમ ધ ડ્રાઈવર સીટ. ડ્રાઈવર સીટ ઉપરથી સારી વિઝિબિલિટી. પછી લો નોઇઝ લેવલ ઇન ધ ઇન્ટિરિયરની અંદર નોઇઝનું લેવલ ઓછું. લેજિબિલિટી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ વોર્નિંગ સિમ્બોલ. ઇન્સ્ટ્રુમેન્ટ અને તેને વોર્નિંગ સિમ્બોલની કાયદેસરતા. અર્લી વોર્નિંગ ઓફ ધ સર્વિસ બ્રેકિંગ અહેડ, આગળ જે કોઈ પણ સર્વિસ બ્રેકની શરૂઆતની સ્થિતિનું વોર્નિંગ આપવાની. હેડ અપ ડિસ્પ્લે આગળની તરફ છે. ગુડ ચેસિસ બેલેન્સ એન્ડ હેન્ડલિંગ, ચેસિસનું બેલેન્સિંગ અને હેન્ડલિંગ સારું છે. ગુડ ગ્રીપ, પકડ મજબૂત છે. એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ. પછી ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ, ચેસિસ આસિસ્ટ, ઇન્ટેલિજન્ટ સ્પીડ એડેપ્શન, બ્રેક એસિસ્ટ, ટ્રેક્શન કંટ્રોલ, કોલિઝન વોર્નિંગ અને અવોઇડન્સ, અને એડેપ્ટિવ ઓર ઓટોમોટિવ ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમ. તો અમુક આ પ્રકારની જે સિસ્ટમ જે છે તે એક્ટિવ સેફ્ટીના ફીચર્સની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. જ્યારે પેસિવ સેફ્ટી ફીચર્સની અંદર એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો પેસેન્જર સેફ્ટી સેલ, ડિફોર્મેશન ઝોન, સીટ બેલ્ટ, લોડ સ્પેસ બેરિયર નેટ, એરબેગ, લેમિનેટેડ ગ્લાસ, કરેક્ટલી પોઝિશન ફ્યુઅલ ટેન્ક અને ફ્યુઅલ પંપ કિલ સ્વિચ. તો આ પ્રમાણે એક્ટિવ
અને પેસિવ સેફટીના ફીચર્સની સરખામણીઓ જે છે, કમ્પેરિઝન છે તે થતું હોય છે. હવે આગળ આપણે જોઈશું એક્ટિવ સેફટીના ફીચર્સ વિશે. તો એક્ટિવ સેફટી ફીચર્સની આર ધોઝ ધેટ હેલ્પ ટુ પ્રિવેન્ટ ઓર મિટિગેટ રોડ ક્રેસીસ. એક્ટિવ સેફટી ફીચર્સ એક એવા છે કે જે રોડ ઉપર એક્સિડન્ટ અથવા તો ક્રેશને અટકાવવા અથવા તો તેને ઘટાડવા માટે મદદરૂપ બનતા હોય. Unlike passive safety features, which are designed to protect the vehicle occupant once a crash has occurred, active safety features will engage to either prevent to crash from the occurring or reduce the severity of an avoidable crash. પેસિવ સેફટી ફીચર્સ કે જે વ્હીકલની અંદર બેસેલા વ્યક્તિઓને ક્રેશથી સેફટી પ્રોવાઈડ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે, જ્યારે એક્ટિવ સેફટી ફીચર્સ વ્હીકલના અંદર એક્સિડન્ટને અટકાવવા માટે અથવા તો તેને ઘટાડવા માટે અનિવાર્ય પરિસ્થિતિની અંદર ગંભીરતા જે હોય તેને ઘટાડવા માટે સંકળાયેલી સિસ્ટમ છે. There are several ways that active safety features can help prevent the crashes. એટલે કે એક્ટિવ સેફટી ફીચર્સ જે છે તે અકસ્માતની ઘટનાને અટકાવવા માટે મદદરૂપ થઈ શકે તેવા તેમાં અનેક રસ્તાઓ મળી આવે છે. Some features like forward collision warning system and lane departure warning system activate a warning system when the potentially dangerous situation are detected. કેટલીક ફીચર સિસ્ટમ એવી છે કે જેમાં ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ સિસ્ટમ અને લેન્ડ ડિપર્ચર વોર્નિંગ સિસ્ટમ, એટલે કે જ્યારે આપણે લેન જે છે તે ચેન્જ કરતા હોઈએ તો આવા કિસ્સામાં આવી બધી સિસ્ટમો છે તે કોઈ પણ પ્રકારની ડેન્જર સિચ્યુએશન ડિટેક્ટ થાય તો આવા સમયગાળા દરમિયાન તે આપણને વોર્નિંગ કરતી હોય છે, આપણને ઇન્ડિકેટ સિગ્નલ આપતી હોય છે. Other safety features like electronic stability control, anti-lock braking and brake assist monitor the vehicle's tire and brake system for any sign that tailor braking is necessary in order to avoid a collision. બાકીના જે સેફટી ફીચર્સ જે છે તેની અંદર આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ અને બ્રેક આસિસ્ટેડ મોનિટર સિસ્ટમ કે જે વ્હીકલના ટાયર અને બ્રેક સિસ્ટમ ઉપર કન્ટિન્યુઅસલી નજર રાખે છે. અને જો કોઈ પણ પ્રકારના એવા બનાવ હોય તો તે દરમિયાન ટેલર બ્રેકિંગ જરૂરી બનતું હોય છે અને સેફટી છે તે પ્રોવાઈડ કરે છે કોલિઝનના કેસમાં. Other active safety features work as fail-safe measure to protect against the driver error. જ્યારે બાકીની અન્ય એક્ટિવ સેફટી ફીચર્સ જે છે તે ડ્રાઈવરની ભૂલો પર પ્રોટેક્ટ કરી અને કોઈ પણ સુરક્ષિત પગલાઓ લેવા માટે કામ કરતું હોય છે. ફોર એક્ઝામ્પલ, brake override engage to deactivate the accelerator pedal in the event of both the gas and brake pedal is pushed down simultaneously. એટલે કે બ્રેક ઓવરરાઇડ એક્સેલરેટર પેડલને નિષ્ક્રિય કરે છે કે જે સમયગાળા દરમિયાન ગેસ અને બ્રેક પેડલ બંને એક સાથે ડાઉનવર્ડ પોઝિશન ઉપર દબાવવામાં આવેલું હોય. What all active safety features have in common is that they constantly monitor one or more aspect of the vehicle for the potential hazard. બધા જ પ્રકારની એક્ટિવ સેફટી ફીચર્સ જે સામાન્ય રીતે સંભવિત હેઝાર્ડસ એટલે કે જે જોખમો છે તે વ્હીકલ માટે એક કરતાં વધારે પેરામીટર ઉપર
કન્ટિન્યુઅસલી નજર રાખતું રહેતું હોય છે. These features work silently in the background, checking the rotation speed of tire, location of vehicle within its lane, or its position of the gas and brake pedal relative to each other. આ ફીચર્સ જે છે તે સામાન્ય રીતે કોઈ પણ જાતના અવાજ વગર બેકગ્રાઉન્ડની અંદર સાયલેન્ટલી વર્ક કરતા હોય છે. તેમાં સામાન્ય રીતે જોવા જઈએ તો ટાયર જે છે તે કેટલા રોટેશન સ્પીડ ઉપર ફરતું હોય છે તે ચેક કરે છે. આ ઉપરાંત વ્હીકલ પોતાની લેનની અંદર ચાલે છે કે નહીં તેના ઉપર પણ કન્ટિન્યુઅસ તેની નજર રહેતી હોય છે. અને વ્હીકલની અંદર ગેસ પેડલ અને બ્રેક પેડલ બંને એકબીજા સાથે નીચેની તરફ એક્ટિવેટ કરેલા છે કે કેમ તે પણ તે ચેક કરતું રહેતું હોય છે. એટલે કે બંને પેડલ એકસાથે દબાવેલા છે કે કેમ તે પણ તે ધ્યાન રાખતું હોય છે. When something problematic is detected, active safety features act autonomously to correct the situation safety. અને જો કોઈ પણ એવી સમસ્યાઓ તેને માલુમ પડે તો આ સમયગાળા દરમિયાન એક્ટિવ સેફટી ફીચર્સ જે છે તે તરત જ તે પોતે ઓટોમેટિકલી કામ કરવાનું શરૂ કરી દેતું હોય છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ તો કમ્પેરિઝન બિટવીન એક્ટિવ એન્ડ સેફટી ફીચર્સ ઓન એ વ્હીકલ. વ્હીકલ ઉપર એક્ટિવ અને પેસિવ સેફટી ફીચર્સની જે કમ્પેરિઝન છે તે જો આ પ્રમાણે છે. ક્રેશ અવોઇડન્સ, ક્રેશને ટાળવું, અટકાવવું. ક્રેશ અવોઇડન્સ સિસ્ટમ એન્ડ ડિવાઇસ હેલ્પ ધ ડ્રાઈવર એન્ડ ઇન્ક્રીઝિંગલી help the vehicle itself to avoid a collision. This category include the vehicle's headlamp, reflector and other light and signal, vehicle's mirror and vehicle brake, steering and suspension system. Crash worthiness જે છે crash avoidance તે સિસ્ટમની અંદર ડિવાઇસ જે છે તે ડ્રાઈવરોને સમયાંતરે હેલ્પ કરતું હોય છે અને વધારે ને વધારે વ્હીકલને ક્રેશ ટાળવા માટે, કોલિઝનને એવોઇડ કરવા માટે પણ મદદ કરે છે. અને આ કેટેગરીની અંદર નીચેના પરિબળો જે છે તે ભાગ ભજવતા હોય છે. વ્હીકલના હેડલેમ્પ, રિફ્લેક્ટર અને બીજી કોઈ લાઇટ અને સિગ્નલ, વ્હીકલની અંદર ઉપયોગમાં લેવામાં આવતા મિરર અને વ્હીકલની બ્રેક, સ્ટીયરિંગ સિસ્ટમ અને સસ્પેન્શન સિસ્ટમ. હવે આવે છે ડ્રાઈવર આસિસ્ટન્ટ, એટલે કે ડ્રાઈવરને કઈ રીતે સહાયતા રહે. A subset of crash avoidance is a driver assistance system which help the driver to detect obstacle and control the vehicle. ક્રેશ અવોઇડ કરવા માટેનો એક જે સબસેટ જે છે તે ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ છે કે જે ડ્રાઈવરને કોઈ પણ ઓબ્સ્ટકલને શોધવા માટે અને વ્હીકલને કંટ્રોલિંગ કરવા માટે મદદ કરતું હોય છે. ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ ઇન્ક્લુડ એટલે ડ્રાઈવરને જે સિસ્ટમ સહાયક તરીકે કામ કરે છે તેમાં નીચેના પરિબળો ધ્યાને લેવામાં આવતા હોય છે. તો સૌથી પહેલા આવે છે DADS, ડ્રાઈવર અલર્ટનેસ ડિટેક્શન સિસ્ટમ to prevent crash caused by fatigue. ફટીગને કારણે એક્સિડન્ટને અટકાવવા માટે ડ્રાઈવર અલર્ટનેસ ડિટેક્ટિવ સિસ્ટમ જે છે તે લગાડવામાં આવેલી હોય છે. ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ ટુ પ્રિવેન્ટ ટુ રિડ્યુસ ધ સેવરિટી ઓફ ધ કોલિઝન. કોલિઝનની તીવ્રતાને અટકાવવા માટે અને ઘટાડવા માટે તેમાં ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ પણ વાપરવામાં આવેલી હોય છે. ઇન્ફ્રારેડ નાઇટ વિઝન સિસ્ટમ ટુ ઇન્ક્રીઝ ધ સીંગ ડિસ્ટન્સ બિયોન્ડ હેડલેમ્પ રેન્જ. હેડલેમ્પ રેન્જથી પણ આગળનું ડિસ્ટન્સ જોવાની ક્ષમતા વધારવા માટે ઇન્ફ્રારેડ નાઇટ વિઝન સિસ્ટમ છે તે ઉપયોગમાં લઈ શકાય છે.
Adaptive headlamp control the direction and range of headlight beam to light the driver way through the curve and maximum seeing distance without partially blind other driver. Adaptive headlight beam ની દિશા અને તેની રેન્જને કંટ્રોલ કરે છે કે જેથી ડ્રાઈવર વળાંકવાળા રસ્તા ઉપર તેનો રસ્તો પોતે પ્રકાશિત કરી શકે અને અન્ય ડ્રાઈવરોને આંશિક રીતે બ્લાઇન્ડ કર્યા વિના, પાર્શિયલી બ્લાઇન્ડ કર્યા વિના પોતે મેક્સિમમ અંતર કવર કરી શકે છે, જોઈ શકે છે. રિવર્સ બેકઅપ સેન્સર which alert driver to different to see object in their path when reversing. રિવર્સ બ્રેકઅપ સેન્સર જે છે તે કારને રિવર્સ કરતી વખતે ડ્રાઈવરને તેના રસ્તાની અંદર જો કોઈ પણ એવા ડિફિકલ્ટ ઓબ્જેક્ટ જોવામાં આવતા હોય તો તે અંગે પોતે તેને સચેત કરતા હોય છે. બેકઅપ કેમેરા પણ આવેલા હોય છે. પછી એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ which maintain a safe distance from the vehicle in the front. એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમ જે છે કે જે આગળના વ્હીકલથી સેફટી ડિસ્ટન્સ જાળવવા માટે મદદ કરતું હોય છે. લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ ટુ અલર્ટ ધ ડ્રાઈવર ઓફ એન unintended departure from the intended lane of travel. મુસાફરી જે છે વ્હીકલને ટ્રાવેલ કરવાની તેની અંદર તેના નિર્ધારિત લેન ઉપર વ્હીકલ પોતે જો આડું અવળું થતું હોય તો આવા કિસ્સામાં લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ જે છે તે તેને ચેતવણી આપતું હોય છે. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ ઓર ડિફ્લેક્શન ડિટેક્શન સિસ્ટમ. પછી આવે છે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ which restore the traction of driven wheel begin to spin. ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ડ્રીવન વ્હીલને ટ્રેક્શન મેળવવા માટે મદદ કરતું હોય અને તેને સ્પિન કરવા માટે ઉપયોગમાં લેવાતું હોય. ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ which intervene to avert an impending loss of control. ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જે છે તેનું કંટ્રોલિંગ આગળ જે કોઈ પણ નુકસાન જે છે તેની અંદર કોઈ પણ જાતનું ઇમ્પિડન્સ ટાળવા માટે મદદ કરતું હોય છે. પછી આવે છે એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ઇમરજન્સી બ્રેક આસિસ્ટન્ટ સિસ્ટમ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ સિસ્ટમ. પછી આવે છે એશ્યોર ક્લિયર ડિસ્ટન્સ અહેડ ધ મેઝરમેન્ટ એન્ડ સ્પીડ ગવર્નર સિસ્ટમ. એટલે કે કોઈ નિશ્ચિત અને સ્પષ્ટ ડિસ્ટન્સના મેઝરમેન્ટ માટે સ્પીડ ગવર્નર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. પ્રી ક્રેશ સિસ્ટમ, ઓટોમેટેડ પાર્કિંગ સિસ્ટમ and obstacle detection sensor system notify a driver how close their vehicle is to an object, usually avoiding a distance measurement 2 in inch as to how close they are. Obstacle detection sensor system જે છે તે ડ્રાઈવરને નોટિફાય કરે છે કે તેનું વ્હીકલ ઓબ્જેક્ટથી કેટલું નજીક છે. સામાન્ય રીતે આ જે અંતર હોય તે ઇંચની અંદર માપ આપતું હોય છે, એટલે તે જણાવે છે કે તે કેટલા ઓબ્જેક્ટની નજીક રહેલા છે. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટરમાં આગળ વધીશું અને ચર્ચા કરીશું ક્રેશ વર્થીનેસ વિશે.